આપણે પદ્મપુરાણના 52મા દિવસની કથાને આગળ વધારીએ। દ્વિજાતિઓ માટે સવારે અને સાંજે 2 વાર જ ભોજન કરવું જોઈએ। ગોળ, દૂધી, લસણ, તાંડનું ફળ અને રીંગણ વૈષ્ણવોએ ન ખાવા જોઈએ। વૈષ્ણવને માટે વડ, પીપળો, મદાર, કુંભી, તેંદુ, કોવિદર અને કદમના પાંદડામાં ભોજન કરવું નિષિદ્ધ છે। બળી ગયેલું અને ભગવાનને અર્પણ ન કરેલું અન્ન, જંબીર અને બીજોરા, લીંબુ, શાક તથા માત્ર મીઠું પણ વૈષ્ણવે ખાવું ન જોઈએ। જો ભૂલથી કદી ખાઈ લીધું તો ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ। હેમંત ઋતુમાં ઉત્પન્ન થતું સફેદ ધાન જે સડેલું ન હોય, મગ, તલ, જવ, વટાણા, કાંગડી, સામો, શાક, હિલસા, કરેમું, બુથવા, મૂળા, બીજા, મૂળવાળા શાક, સિંધવ, મીઠું અને સાંભર, મીઠું, ગાયનું દહીં, ગાયનું ઘી, માખણ કાઢ્યા વિનાનું ગાયનું દૂધ, ફણસ, કેરી, હરડે, પીપળ, જીરું, નારંગી, આંબલી, કેળા, હાફા, રેવડી, આમળાનું ફળ, શેરડીના રસથી બનેલી વસ્તુઓમાં ગોળ સિવાયની બધી વસ્તુઓ તથા તેલ વિના રાંધેલું અન્ન, બધી વસ્તુઓને મુનિઓ હવિષ્યાન કહે છે। જે મનુષ્ય તુલસીના પત્ર અને પુષ્પ વગેરેની માળા ધારણ કરે છે તેને પણ વિષ્ણુ જ સમજવા જોઈએ। આમળાનું વૃક્ષ વાવીને મનુષ્ય વિષ્ણુ જેવો થઈ જાય છે। આમળાની ચારે બાજુ 350 હાથની ભૂમિને કુરુક્ષેત્ર જાણવી જોઈએ। તુલસીના લાકડાના રુદ્રાક્ષ જેવા દાણા બનાવીને તેની માળા તૈયાર કરીને પહેરીને ભગવાનનું પૂજન કરવું જોઈએ। ભગવાનને ચડાવેલી તુલસીની માળા મસ્તક પર ધારણ કરવી તથા ભગવાનને અર્પણ કરેલા ચંદન દ્વારા પોતાના શરીર પર ભગવાનનું નામ લખવું। જો તુલસીના કાષ્ઠની બનેલી માળાઓથી અલંકૃત થઈને મનુષ્ય દેવતાઓ અને પિતરોનું પૂજન કરે છે તો તેને કરોડો ગણું ફળ મળે છે। જે મનુષ્ય તુલસીના કાષ્ઠની માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરીને ફરી પ્રસાદ રૂપે તેને ભક્તિપૂર્વક ધારણ કરે છે તેના પાતક નષ્ટ થઈ જાય છે। પાદ્ય વગેરે ઉપચારોથી તુલસીની પૂજા કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરવું, જે દર્શન કરવાથી સમસ્ત પાપ સમુદાયનો નાશ કરી દે છે। સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે છે। પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે। જળ સિંચવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે। રોપવાથી ભગવાન શ્રીકૃષ્ણની સમીપ લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ આપે છે તે તુલસી દેવીને નમસ્કાર છે। ત્યાર પછી આવે છે નામ કીર્તનનો મહિમા, ભગવાનના ચરણ ચિહ્નોનો પરિચય તથા પ્રત્યેક માસમાં ભગવાનની વિશેષ આરાધનાનું વર્ણન। પાર્વતીજીએ પૂછ્યું કે કૃપાનિધિ, વિષયરૂપ ગ્રહોથી ભરેલા ભયંકર કળયુગ આવવાથી સંસારના બધા મનુષ્ય પુત્ર, સ્ત્રી અને ધન વગેરેની ચિંતામાં વ્યાકુળ રહેશે। એવી દશામાં તેમના ઉદ્ધારનો શો ઉપાય છે એ બતાવવાની કૃપા કરો। મહાદેવજીએ કહ્યું કે દેવી, કળયુગમાં માત્ર હરિનામ જ સંસાર સમુદ્રથી પાર ઉતારનારું છે। જે લોકો દરરોજ હરે રામ, હરે કૃષ્ણ વગેરે પ્રભુના મંગલમય નામોનું ઉચ્ચારણ કરે છે તેમનું કળયુગ કંઈ બગાડી શકતો નથી। તેથી જે જરૂરી કર્તવ્ય ઉપસ્થિત થાય તેમને કરતાં કરતાં ભગવાનના નામોનું પણ સ્મરણ કરતા રહેવું જોઈએ। જે વારંવાર કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું રટણ કરે છે તથા મારા અને તમારા નામોનું પણ વ્યતિક્રમપૂર્વક એટલે કે ગૌરીશંકર વગેરે કહીને જપ કર્યા કરે છે તે પણ જે અગ્નિરૂપી રૂના ઢગલાને બાળી નાખે છે તે જ પ્રમાણે પોતાના પાપ સમૂહોને ભસ્મ કરીને તેનાથી મુક્ત થઈ જાય છે। જય અથવા શ્રી શબ્દપૂર્વક જે તમારું, મારું અથવા શ્રીકૃષ્ણનું મંગલમય નામ છે તેના જપ કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે। રાત દિવસ અને સંધ્યા સમયે સતત નામ સ્મરણ કરવું જોઈએ। રાત દિવસ હરિનામ જપ કરનાર પુરુષને શ્રીકૃષ્ણના દર્શન થાય છે। અપવિત્ર હોય કે પવિત્ર, બધો સમય નિરંતર ભગવાનના નામનું સ્મરણ કરવાથી તે ક્ષણવારમાં ભવબંધનથી છૂટી જાય છે। ભગવાનનું નામ વિવિધ પ્રકારના અપરાધી મનુષ્યના પાપ હરી લે છે। કળિયુગમાં યજ્ઞ, વ્રત, તપ અને દાન કોઈ પણ ધર્મ બધા અંગોથી પરિપૂર્ણ હોતા નથી। માત્ર ગંગા સ્નાન અને હરિકીર્તન જ આ બે સાધન વિઘ્ન બાધાઓથી રહિત છે। કલ્યાણી, હત્યા જનિત હજારો ભયંકર પાપ તથા બીજા પાતક પણ ભગવાનના ગોવિંદ નામનું ઉચ્ચારણ કરવાથી નષ્ટ થઈ જાય છે। મનુષ્ય અપવિત્ર હોય કે પવિત્ર અથવા કોઈ પણ દશામાં કેમ ન હોય, જે કમળનયન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તે અંદર અને બહાર બધી બાજુથી પવિત્ર થઈ જાય છે। કેવળ ભગવાન નામ સ્મરણ તથા ભગવાનના ચરણોનું ચિંતન કરવાથી શુદ્ધિ થાય છે। સોનું, ચાંદી, પાણીથી બાંધેલો લોટ અથવા પુષ્પમાળા દ્વારા ભગવાનના ચરણોની આવૃત્તિ બનાવીને તેને ચક્ર વગેરે ચિહ્નોથી અંકિત કરી લેવી, પછી પૂજા શરૂ કરવી। પૂજન સમયે ભગવત ચરણોનું આ પ્રમાણે ધ્યાન કરવું। ભગવાન પોતાના જમણા પગના અંગૂઠાના મૂળમાં પ્રણજનોના સંસાર બંધને સમાપ્ત કરવા માટે ચક્રનું ચિહ્ન ધારણ કરે છે। મધ્યમાં આંગળીના મધ્ય ભાગમાં અચ્યુતે અતિ સુંદર કમળનું ચિહ્ન ધારણ કરી રાખ્યું છે। તેનો ઉદ્દેશ્ય છે ધ્યાન કરનારા ભક્તના ચિત્તરૂપી ભ્રમરને લોભાવો। કમળની નીચે તેઓ ધ્વજાનું ચિહ્ન ધારણ કરે છે, તે જાણે સઘળા અનર્થોને પરાસ્ત કરનારે ફરકનારી વિજય ધજા છે। કનિષ્ઠિકાની આંગળીની જડમાં વજ્રનું ચિહ્ન છે જે ભક્તોની પાપ રાશિને વિદીર્ણ કરનારું છે। પગના પાછળના ભાગમાં વચ્ચે અંકુશનું ચિહ્ન છે જે ભક્તોના ચિત્તરૂપી હાથીનું દમન કરનારું છે। શ્રી હરિ પોતાના અંગૂઠાના પર્વમાં ભોગ સંપત્તિના પ્રતીક રૂપે જવનું ચિહ્ન ધારણ કરે છે તથા મૂળ ભાગમાં ગદાની રેખા છે જે સમસ્ત દેહધારીઓના પાપરૂપી પર્વતને ચૂર્ણ કરી નાખનારી છે। એટલું જ નહીં, તે અજન્મા ભગવાન સંપૂર્ણ વિદ્યાઓને પ્રકાશિત કરવા માટે પણ પદ્મ વગેરે ચિહ્નને ધારણ કરે છે। જમણા પગમાં જે ચિહ્ન છે તે ચિહ્નોને કરુણાનિધાન પ્રભુ પોતાના ડાબા પગમાં પણ ધારણ કરે છે। તેથી ગોવિંદના મહાત્મ્યમાં જે આનંદમય રસના કારણે તે અત્યંત મનોરમ લાગે છે તેનું સદા શ્રવણ અને કીર્તન કરવું જોઈએ। આવું કરનાર મનુષ્યની મુક્તિમાં થવામાં જરાય સંદેહ નથી। હવે હું દરેક મહિનાનું કૃત્ય બતાવી રહ્યો છું જે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું છે। જેઠ મહિના
મહિનામાં પૂનમના દિવસે સ્નાન વગેરેથી પવિત્ર થઈને યત્નપૂર્વક શ્રીહરિનો સ્નાનોત્સવ મનાવવો જોઈએ. એનાથી દિવસ, પક્ષ, માસ, ઋતુ અને વર્ષભરના પાપ નષ્ટ થઈ જાય છે. કોટી કોટી સહસ્ત્ર જે પાતક અને ઉપાતક હોય છે તે બધાનો નાશ થઈ જાય છે. સ્નાન સમયે કળશમાં જળ લઈને ભગવાનના મસ્તક પર પાડવું જોઈએ અને પુરુષ સૂક્તના મંત્રો તથા પામવાની ઋચાઓનો ક્રમશઃ પાઠ કરતા રહેવું જોઈએ. નાળિયેરયુક્ત જળ, તાડના ફળથી યુક્ત જળ, રત્ન મિશ્રિત જળ, ચંદન મિશ્રિત જળ તથા પુષ્પયુક્ત જળ, આ 5 ઉપચારોથી સ્નાન કરાવીને પોતાના વૈભવ વિસ્તાર અનુસાર ભગવાનની આરાધના કરવી. ત્યાર પછી ઘમ ઘંટાએ નમઃ આ મંત્ર બોલીને ઘંટ વગાડવો અને આ પ્રમાણે પ્રાર્થના કરવી. પોતાના ઊંચા અવાજથી પતિતોના પાપ સમૂહનું નિવારણ કરનારી ઘંટે ઘોર સંસાર સાગરમાં પડેલા મુજ પાપીની રક્ષા કરો. જે ક્ષોત્રિય વિદ્વાન બ્રાહ્મણ પવિત્ર ભાવથી આ પ્રમાણે ભગવાનની આરાધના કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે. અષાઢ શુક્લના દિવસે દ્વિતીયાના દિવસે ભગવાનની સવારી કાઢીને રથયાત્રા સંબંધી ઉત્સવ કરવો જોઈએ તથા અષાઢ શુક્લ એકાદશીએ ભગવાનના શયનનો ઉત્સવ કરવો જોઈએ. પછી શ્રાવણ માસમાં શ્રાવણીની વિધિનું પાલન કરવું જોઈએ. ભાદ્ર પક્ષ કૃષ્ણ અષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો દિવસ છે તે દિવસે વ્રત રાખવું જોઈએ. ત્યાર પછી અશ્વિનના મહિનામાં પોઢી ગયેલા ભગવાનનું પડખું બદલવાનો ઉત્સવ કરવો જોઈએ. ત્યારબાદ સમયાનુસાર શ્રીહરિના શયનથી ઉઠવાનો ઉત્સવ કરવો, અન્યથા તે મનુષ્ય વિષ્ણુનો દ્રોહ કરનાર માનવામાં આવે છે. આસોના શુક્લ પક્ષમાં ભગવતી મહામાયાનું પણ પૂજન કરવાનું કર્તવ્ય છે. તે સમયે વિષ્ણુરૂપા ભગવતીની સોના કે ચાંદીની પ્રતિમા બનાવવી જોઈએ. હિંસા અને દ્વેષને પરિત્યાગ કરવો જોઈએ, કેમ કે વિષ્ણુનો પૂજક ધર્માત્મા છે અને હિંસા, દ્વેષ વગેરે મહાન અધર્મ છે. કાર્તિક પુણ્ય માસ છે, તેમાં ઈચ્છાનુસાર પુણ્ય કરવું. ભગવાન દામોદરને માટે દરરોજ કોઈ ઊંચી જગ્યાએ દીપદાન કરવું ઉચિત છે. દીપક 4 આંગળનો પહોળો હોવો જોઈએ અને તેમાં 7 વાટો પ્રગટાવવી જોઈએ. પછી પક્ષના અંતમાં અમાવસ્યાએ સુંદર દીપાવલીનો ઉત્સવ મનાવવો જોઈએ. માર્ગશીર્ષના શુક્લ પક્ષમાં શિષ્ટ તિથિએ સફેદ વસ્ત્રો દ્વારા ભગવાન જગદીશની અને ખાસ કરીને બ્રહ્માજીની પૂજા કરવી. પોષ માસમાં ભગવાનનો પુષ્પમિશ્રિત જળથી અભિષેક તથા તરલ ચંદન વર્જિત. મકર સંક્રાંતિના દિવસે તથા માઘ માસમાં સ્થાનિક ચોખાનું ભગવાનને માટે નૈવેદ્ય બનાવો. ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવું. પછી બ્રાહ્મણોને દેવાધિદેવ ભગવાનની સામે બેસાડીને ભક્તિપૂર્વક ભોજન કરાવવું તથા તે ભગવત ભક્ત દ્વિજોની ભગવત બુદ્ધિથી પૂજા કરવી. એક ભગવત ભક્ત પુરુષને ભોજન કરાવવાથી કરોડો મનુષ્યને ભોજન કરાવવાનું ફળ મળે છે. જો પૂજામાં કોઈ અંગની કમી રહી ગઈ હોય તો બ્રાહ્મણે ભોજન કરવાથી તે અવશ્ય પૂર્ણ થઈ જાય છે. માઘના શુક્લ પક્ષમાં વસંત પંચમીએ ભગવાન કેશવને સ્નાન કરાવીને આંબાના પલ્લવના કુણાત પાન તથા વિવિધ પ્રકારના સુગંધિત ચૂર્ણ દ્વારા વિધિપૂર્વક તેમની પૂજા કરવી. ત્યાર પછી જય શ્રી કૃષ્ણ કહીને ભગવાનનું સ્મરણ કરતા રહીને તેમને એક મનોહર ઉપવનમાં પ્રદક્ષિણા ભાવથી લઈ જવાને ત્યાં ડોલોત્સવ કરવો. તે ઉપવનને પ્રજ્વલિત દીપકો દ્વારા પ્રકાશિત કરવામાં આવે. તેમાં એવા વૃક્ષ હોય જે બધી ઋતુઓમાં ફૂલોથી ભરેલા હોય. ફળ ફૂલોથી સુશોભિત વિવિધ પ્રકારના વૃક્ષ, પુષ્પ નિર્મિત, ચંદરવા જળથી ભરેલા ઘડા, આંબાની નાની નાની ડાળીઓ તથા છત્ર અને ચામર વગેરેથી તે વનને સુશોભિત કરવું. કળિયુગમાં વિશેષ રૂપે ડોલોત્સવનું વિધાન છે કે ફાલ્ગુની ચતુર્દશી, 8મા પહોરમાં અથવા પૂર્ણિમા અને પ્રતિપદાની સંધિમાં ભગવાનની ભક્તિપૂર્વક વિધિપૂર્વક પૂજા કરવી. તે સમયે શ્વેત, લાલ, ગૌર તથા પીળા આ 4 પ્રકારના ચૂર્ણનો ઉપયોગ કરવામાં. તેમાં કપૂર વગેરે સુગંધિત પદાર્થો હોવા જોઈએ. હળદરનો રંગ મેળવવાથી તે ચૂર્ણના રંગ તથા રૂપ વિશેષ મનોહર થઈ જાય છે. એ સિવાય અન્ય પ્રકારના રંગરૂપવાળા ચૂર્ણો દ્વારા પણ પરમેશ્વરને પ્રસન્ન કરવા. એકાદશીથી લઈને 5મ સુધી આ ઉત્સવને પૂરો કરવો અથવા 5 કે 3 દિવસ સુધી ડોલોત્સવ કરવો ઉચિત છે. જો મનુષ્ય એકવારમાં હિંડોળામાં ઝૂલી રહેલા દક્ષિણાભિમુખ શ્રીકૃષ્ણના દર્શન કરી લે તો તે પાપ રાશિથી મુક્ત થઈ જાય છે. એમાં જરાય સંદેહ નથી. મહાભાગે જે મનુષ્ય વૈશાખ માસમાં જળથી ભરેલા સોના, ચાંદી, તાંબા અથવા માટીના પાત્રમાં શાલિગ્રામને અથવા ભગવાનની પ્રતિમાને પધરાવીને જળમાં જ તેમનું પૂજન કરે છે તેના પુણ્યની ગણતરી થાય એમ નથી. દામન નામના પુષ્પનું આરોપણ કરીને તેને શ્રીકૃષ્ણને અર્પણ કરવું જોઈએ. વૈશાખ, શ્રાવણ અથવા ભાદ્ર પક્ષ માસમાં દમનાર્પણ કરવું જોઈએ. પૂર્વની હવા ચાલે ત્યારે જ આ દમનાર્પણ વગેરે કર્મ થાય છે. તે સમયે વિધિપૂર્વક ભગવાનનું પૂજન કરવું જોઈએ, અન્યથા બધું જ નિષ્ફળ થઈ જાય છે. વૈશાખની તૃતીયાએ વિશેષ કરીને જળમાં અથવા મંડપ કે બહુ મોટા વનમાં આ કાર્ય સંપન્ન કરવું જોઈએ. વૈશાખ માસમાં દરરોજ ભગવાનના અંગને સુગંધિત ચંદન વગેરે લગાવીને સંતુષ્ટ કરવા. પ્રયત્નપૂર્વક આવું કાર્ય કરવું જે ભગવાનના કૃષ શરીરને માટે પુષ્ટિકારક લાગે. ચંદન, અગરુ, હિવેર, કાલાગુરુ, કુમકુમ, રોચના, જટામાસી અને મૂરા 8 વિષ્ણુના ઉપયોગમાં આવનારા સુગંધિત પદાર્થો છે. આ પદાર્થોનો ભગવાન વિષ્ણુના અંગો પર લેપ કરો. તુલસીના લાકડાને ચંદનની જેમ ઘસીને તેમાં કપૂર અને અગરુ મેળવવું અથવા કેસર મિલાવી દેવું તો ભગવાનને માટે હરિચંદન બની જાય છે. જે મનુષ્યો યાત્રાના સમયે ભક્તિપૂર્વક શ્રીકૃષ્ણના દર્શન કરે છે તેમની પુનરાવૃત્તિ થતી નથી. જે લોકો સુગંધી મિશ્રિત
જળથી ભગવાનને નવડાવે છે તેમના માટે પણ આ ફળ છે. આ અથવા વૈશાખ માસમાં ભગવાનને ફૂલોની અંદર રાખવા જોઈએ. વૃંદાવનમાં જઈને વિધિ પ્રકારના ફળ લાવીને ભગવાનને ભોગ ધરીને કોઈ સુયોગ્ય ભગવત ભક્તને બધું ખવડાવી દેવું. નાળિયેરનું ફળ અર્પણ કરવું અથવા તેને ફોડીને તેનો માવો કાઢીને અર્પણ કરવો. બોરના ફળ અર્પણ કરવા. ફણસનો ઉપયોગ ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો તથા દહીંયુક્ત અન્નને ઘીમાં તળીને ભગવાનની આગળ મૂકવું. કેટલું કહું, જે વસ્તુ આપણને બહુ પ્રિય હોય તે બધી ભગવાનને અર્પણ કરવી. નૈવેદ્ય અને વસ્ત્ર વગેરે ભગવાનને અર્પણ કરવા. પુનઃ તેને સ્વયં ઉપયોગમાં ન લેવી. વિષ્ણુના ઉદ્દેશથી આપેલી વસ્તુ વિશેષતઃ તેમના ભક્તોને જ આપવી જોઈએ. મહેશ્વરી, આ પ્રમાણે સંક્ષેપમાં જ મેં તમારી સામે બધી વાતો કહી છે. શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણના રૂપ અને ગુણોનું વર્ણન છે. તેમને સમજવાની શક્તિ આવી જાય તો બીજા કોઈ શાસ્ત્ર ભણવાની કોઈ જરૂર નથી. ભગવાનના પ્રેમ, ભાવ, રસ, ભક્તિ, વિલાસ નામના મન લાગી જાય તો કામિનીઓ સાથે શું નિસ્બત. તેથી વ્રજ બાળકોના સ્વામી શ્રીકૃષ્ણને, તેમના પ્રિય વૃંદાવને, વ્રજભૂમિને તથા યમુના જળને પેટ ભરીને ભજો. જો આ શરીરમાં ત્રિભુવનના સ્વામી ભગવાન ગોવિંદના ચરણાવિંદની ધૂળનો લેપ કર્યો હોય તો તેમાં અગરું અને ચંદન વગેરે લગાવવું વ્યર્થ છે. ત્યાર પછી આવે છે મંત્ર ચિંતામણીનો ઉપદેશ તથા તેના ધ્યાન વગેરેનું વર્ણન. સૂતજી કહે છે કે મહર્ષિઓ, એક સમયની વાત છે. દેવાધિદેવ જગતગુરુ ભગવાન સદાશિવ યમુનાજીના તટ પર બેઠા હતા. તે સમયે નારદજીએ તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે દેવદેવ મહાદેવ, તમે સર્વજ્ઞ, જગદીશ્વર, ભગવત ધર્મના તત્વને જાણનારા તથા શ્રીકૃષ્ણ મંત્રનું જ્ઞાન ધરાવનારાઓમાં શ્રેષ્ઠ છો. દેવેશ્વર, જો હું સાંભળવાનો અધિકારી હોઉં તો કૃપા કરી મને તે મંત્ર બતાવો જે એક વારના જ ઉચ્ચારણથી મનુષ્યને ઉત્તમ ફળ પ્રદાન કરે છે. શિવજી બોલ્યા કે મહાભાગ, તમે આ બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમે સંપૂર્ણ જગતને હિતૈષી હોવાથી આવો પ્રશ્ન કેમ ન પૂછો. હું તમને મંત્ર ચિંતામણીનો ઉપદેશ આપી રહ્યું છું. જો કે તે અત્યંત ગોપનીય છે તો પણ હું તમને તે કહીશ. કૃષ્ણના બે મંત્ર અતિ ઉત્તમ છે. તે બંને તમને બતાવું છું. મંત્ર ચિંતામણી, યુગલ, દય અને પંચપદી, આ તે બંને મંત્રોના પર્યાયવાચી નામ છે. તેમાં પહેલું મંત્રનું પ્રથમ પદ છે ગોપીજન, બીજું પદ છે વલ્લભ, ત્રીજું પદ છે ચરણાન, ચોથું પદ છે શરણમ તથા પંચમ પદ છે પ્રપદ્ય. આ પ્રમાણે આ ગોપીજન, વલ્લભ, ચરણાન, શરણમ, પ્રપદ્ય મંત્ર પાદોનો આનું નામ મંત્ર ચિંતામણી છે. આ મહામંત્રમાં 16 અક્ષર છે. બીજા મંત્રનું સ્વરૂપ છે આ પ્રમાણે: નમો ગોપીજન. આટલું કહીને પુનઃ વલ્લભાભ્યામનું ઉચ્ચારણ કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે નમો ગોપીજન વલ્લભાય નમઃ ના રૂપે આ બે પદોનો મંત્ર છે જે 10 અક્ષરોનો બતાવેલો છે. જે મનુષ્ય શ્રદ્ધા કે અશ્રદ્ધાથી એકવાર પણ પંચપદીનો જપ કરી લે તેને શ્રીકૃષ્ણના પ્રિય ભક્તોનું સાનિધ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. એમાં જરા પણ સંશય નથી. આ મંત્રને સિદ્ધ કરવા માટે ન તો પુનશ્ચરણની જરૂર છે કે ન ન્યાસ વિધાનનો ક્રમ છે પણ અપેક્ષિત છે. દેશકાળનો પણ કોઈ નિયમ નથી. શત્રુ અને મિત્ર વગેરેને શુદ્ધ કરવાની પણ જરૂર નથી. મુનીશ્વર, બ્રાહ્મણથી લઈને ચાંડાળ સુધી બધા મનુષ્ય આ મંત્રના અધિકારી છે. સ્ત્રીઓ, શુદ્ધ વગેરે, જડ, મૂક, અંધ, પંગુ, હુણ, કિરાત, પુલિંદ, પુલસ્ક, અભીર, યવન, કંક અને ખશ વગેરે, પાપ યોનિના, દંભી, અહંકારી, પાપી, ચુગલીખોર, ગૌઘાતી, બ્રહ્મહત્યારા, મહાપાતકી, ઉપપાતકી, જ્ઞાન વૈરાગ્યહીન, શ્રવણ વગેરે સાધનોથી રહિત તથા બીજા કેટલા પણ નિકૃષ્ટ શ્રેણીના લોકો છે તે બધાનો આ મંત્રમાં અધિકાર છે. મુનિશ્રેષ્ઠ, જો સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં તેમની ભક્તિ છે તો તે બધા જ અધિકારી છે, અન્યથા નહીં. તેની ભગવાનમાં ભક્તિ ન રાખનાર કૃતજ્ઞ માની શ્રદ્ધાહીન અને નાસ્તિકને આ મંત્રનો ઉપદેશ ન આપવો જોઈએ. જે સાંભળવા ઈચ્છતો ન હોય અથવા જેના હૃદયમાં ગુરુ પ્રત્યે સેવાનો ભાવ ન હોય તેને પણ આ મંત્ર આપવો નહીં. જે શ્રીકૃષ્ણનો અનન્ય ભક્ત હોય, જેનામાં દંભ અને લોભનો અભાવ હોય તથા જે કામ અને ક્રોધથી સંપૂર્ણ મુક્ત હોય તેને યત્નપૂર્વક આ મંત્રનો ઉપદેશ આપવો જોઈએ. આ મંત્રનો ઋષિ હું જ છું. બલવિલ્લભ શ્રીકૃષ્ણ આ મંત્રના દેવતા છે તથા પ્રિયા સહિત ભગવાન ગોવિંદના દાસ્યભાવની પ્રાપ્તિ માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. આ મંત્ર એકવારના ઉચ્ચારણથી કૃતકૃત્યના પ્રદાન કરવાવાળો છે. દ્વિજ શ્રેષ્ઠ, હવે હું આ મંત્રનું ધ્યાન બતાવું છું. વૃંદાવનની અંદર કલ્પવૃક્ષના મૂળભાગમાં રત્નમય સિંહાસનની ઉપર ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પ્રિયા રાધિકાજીની સાથે બિરાજમાન છે. શ્રી રાધિકાજી તેમના વામ ભાગમાં બેઠા છે. ભગવાનનો શ્રી વિગ્રહ મેઘ જેવો શ્યામ છે. તેમના ઉપર પીતાંબર શોભી રહ્યું છે. તેમને 2 ભુજાઓ છે. કંઠમાં વનમાળા છે. મસ્તક પર મોરપંખનો મુગટ શોભી રહ્યો છે. મુખ કમંડળ કરોડો ચંદ્રમાઓની જેમ કાંતિમાન છે. તેઓ પોતાના ચંચળ નેત્રોને આમ તેમ નચાવી રહ્યા છે. તેમના કાન પર કનેરના પુષ્પના આભૂષણ શોભે છે. લલાટમાં બંને બાજુ ચંદન તથા વચ્ચે કુમકુમ બિંદુથી તિલક કરેલું છે જે મંડલાકાર લાગે છે. બંને કુંડળોની પ્રભાથી તેઓ પ્રાતઃકાળના સૂર્ય સમાન તેજસ્વી દેખાઈ રહ્યા છે. તેમના કપોલ દર્પણ જેવા સ્વચ્છ જે પસીનાના નાના નાના બુંદોના કારણે બહુ આકર્ષક દેખાય છે. તેમના નેત્ર પ્રિયાના મુખ પર લાગેલા છે. તેમણે લીલાવશ પોતાની ભ્રુકટીઓ ઊંચી કરી રાખી છે. ઊંચી નાસિકાના અગ્રભાગ પર મોતીની નક્કસવેર શોભી રહી છે. પાકેલા ટીંડોળા જેવા લાલ હોઠ દાંતોનો પ્રકાશ પડવાથી વધારે સુંદર દેખાય છે. કેયુર, બાજુબંધ, સારા સારા રત્નો તથા વીંટીઓથી ભુજાઓ અને હાથોની શોભા બહુ વધી ગઈ છે. તેમણે ડાબા હાથમાં મુરલી તથા જમણા હાથમાં
કમળ રાખેલું છે. કંદોરાની પ્રભાથી શરીરનો મધ્ય ભાગ ઝગમગી રહ્યો છે. નુપુરોથી ચરણ શોભી રહ્યા છે. ભગવાન ક્રીડા રસના આવેશથી ચંચળ લાગે છે. તેમના નેત્ર પણ ચપળ થઈ રહ્યા છે. તેઓ પોતાની પ્રિયાને વારંવાર હસાવતા રહીને પોતે પણ તેમની સાથે હસી રહ્યા છે. આ પ્રમાણે શ્રી રાધાની સાથે શ્રી કૃષ્ણનું ચિંતન કરવું જોઈએ. ત્યાર પછી શ્રી રાધાની સખીઓનું ધ્યાન કરવું. તેમની અવસ્થા અને ગુણ શ્રી રાધાજી સમાન જ છે. તેઓ ચામર અને પંખા વગેરે લઈને પોતાના સ્વામિનીની સેવામાં લાગેલી છે. નારદ, શ્રીકૃષ્ણ, પ્રિયા, રાધા પોતાની ચૈતન્ય વગેરે અંતરંગ વિભૂતિઓથી આ પ્રપંચનું ગોપન સંરક્ષણ કરે છે. તેથી તેમને ગોપી કહે છે. તેઓ શ્રીકૃષ્ણની આરાધનામાં તન્મય હોવાના કારણે રાધિકા કહેવાય છે. શ્રીકૃષ્ણમય હોવાથી જ તેઓ પરાદેવતા છે. પૂર્ણતઃ લક્ષ્મી સ્વરૂપા છે. શ્રીકૃષ્ણના આહલાદનું મૂર્તિમાન સ્વરૂપ હોવાના કારણે મનીષી લોકો તેમને રાધિની શક્તિ કહે છે. શ્રી રાધા સાક્ષાત મહાલક્ષ્મી છે અને ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત નારાયણ છે. મુનિશ્રેષ્ઠ તેમના બંનેમાં લગીરે ભેદ નથી. શ્રી રાધા દુર્ગા છે તો શ્રીકૃષ્ણ રુદ્ર, તેઓ સાવિત્રી છે તો સાક્ષાત બ્રહ્મા છે. વધારે શું કહેવું? તે બંનેના વિના કોઈ પણ વસ્તુની સત્તા નથી. જળ ચેતનમય સંપૂર્ણ સંસાર શ્રી રાધાકૃષ્ણનું સ્વરૂપ છે. આ પ્રમાણે સર્વને તે બંનેની વિભૂતિ સમજો. હું નામ લઈ લઈને ગણાવવા માંડું તો 100 કરોડ વર્ષોમાં પણ તે વિભૂતિનું વર્ણન કરી શકાય તેમ નથી. ત્રણેય લોકમાં પૃથ્વી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેમાં પણ જંબુદ્વીપ બધા દ્વીપોમાં શ્રેષ્ઠ છે. જંબુદ્વીપમાં પણ ભારતવર્ષ અને ભારતવર્ષમાં પણ મથુરાપુરી શ્રેષ્ઠ છે. મથુરામાં પણ વૃંદાવન, વૃંદાવનમાં પણ ગોપીઓનો સમુદાય, તે સમુદાયમાં પણ શ્રી રાધાની સખીઓ તથા તેમાં પણ સ્વયં શ્રી રાધિકા સર્વશ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણના આત્યંતિક બહુ જ નિકટ હોવાના કારણે રાધાજીનું મહત્વ સાર્વાધિક છે. પૃથ્વી વગેરેની ઉત્તરોત્તર શ્રેષ્ઠતાનું આ સિવાય બીજું કોઈ કારણ નથી. તે જ આ શ્રી રાધિકા છે જે ગોપી કહેવાય છે. તેમની સખીઓ જ ગોપીજન કહેવાય છે. આ સખીઓના સમુદાય બે જ પ્રિયતમ છે. બે જ તેમના પ્રાણોના સ્વામી છે. શ્રી રાધા અને શ્રી કૃષ્ણ આ બંનેના ચરણરજ છે. આ જગતમાં શરણ આપનારા છે. હું અત્યંત દુઃખી જીવ છું, તેથી તેમનો આશ્રય લઉં છું. તેમના શરણમાં પડ્યો છું. શરણમાં જળવાવાળો હું જે કંઈ પણ છું તથા મારી કહેવનારી જે કોઈ પણ વસ્તુ છે તે બધું શ્રી રાધા અને શ્રી કૃષ્ણને સમર્પિત છે. બધું જ તેમના માટે છે. તેમની ભોગ્ય વસ્તુ છે હું અને મારું કંઈ જ નથી. વિપ્રવર, આ પ્રમાણે મેં ટૂંકમાં ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે આ મંત્રના અર્થનું વર્ણન કર્યું છે. યુગલાર્થ, ન્યાસ, પ્રપત્તિ, શરણાગત્ય તથા આત્મસમર્પણ આ પાંચેય પર્યાય બતાવવામાં આવ્યા છે. સાધકે રાત દિવસ આળસ છોડીને અહીં બતાવેલા વિષયનું ચિંતન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે દીક્ષાની વિધિ તથા શ્રીકૃષ્ણ દ્વારા રુદ્રને યુગલ મંત્રની પ્રાપ્તિ. શિવજી કહે છે કે નારદ, હવે હું દીક્ષાની યથાર્થ વિધિનું વર્ણન કરું છું. ધ્યાન દઈને સાંભળો. આ વિધિનું અનુષ્ઠાન ન કરીને શ્રાવણ માત્રથી પણ મનુષ્ય ભવબંધનથી મુક્ત થઈ જાય છે. વિદ્વાન પુરુષ આ વાતને સમજી લે કે સાધારણ કીટથી લઈને બ્રહ્માજી સુધીનું સંપૂર્ણ જગત નશ્વર છે. તેમાં આધ્યાત્મિક, આધિદેવિક અને અધિભૌતિક આ ત્રણ પ્રકારના દુઃખોનો અનુભવ થાય છે. અહીંના જેટલા સુખ છે તે બધા અનિત્ય છે. તેથી તેમને પણ દુઃખોની શ્રેણીમાં જ રાખો. પછી વિરક્ત થઈને તેમનાથી અલગ થઈ જવું અને સંસાર બંધનથી છૂટવા માટે ઉપાયોનો વિચાર કરો. સર્વોત્તમ સુખની પ્રાપ્તિના સાધનોનો પણ વિચાર કરીને પૂર્ણ શાંત બનીને રહેવું. વિવિધ પ્રકારના કર્મોનું યોગ્ય રીતે સંપાદન બહુ જ કઠણ છે એવું સમજીને પરમ બુદ્ધિમાન પુરુષે અત્યંત ચિંતાપૂર્વક શ્રી ગુરુદેવના શરણમાં જવું જોઈએ. જે શાંત હોય, જેમનામાં માત્સર્યનો સંપૂર્ણ અભાવ હોય, જે શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હોય, જેમના મનમાં શ્રીકૃષ્ણ પ્રાપ્તિ સિવાય બીજી કોઈ કામના ન હોય, જે ભગવત કૃપા સિવાય બીજા કોઈ સાધનોનો ભરોસો ન કરતો હોય, જેમનામાં ક્રોધ અને લોભ લેશ માત્ર પણ ન હોય, જે કૃષ્ણ રસના તત્વજ્ઞ અને શ્રીકૃષ્ણ મંત્રની જાણકારી રાખનારાઓમાં શ્રેષ્ઠ હોય, જેમણે શ્રીકૃષ્ણ મંત્રનો જ આશ્રય લીધો હોય, જે સદા મંત્ર પ્રત્યે ભક્તિ રાખતા હોય, સર્વદા પવિત્ર રહેતા હોય, દરરોજ સદ્ધર્મનો ઉપદેશ આપીને લોકોને સદાચારમાં પ્રવૃત્ત કરતા હોય, તેવા કૃપાળુ અને વિરક્ત મહાત્મા જ ગુરુ કહેવાય છે. શિષ્ય પણ એવા હોવા જોઈએ જેઓ મોટા ભાગના ઉપરોક્ત ગુણ મોજૂદ હોય. આ સિવાય તેને ગુરુચરણોની સેવા માટે ઈચ્છુક, ગુરુને સમર્પિત ભક્ત અને મુમુક્ષ હોવા જોઈએ. જેનામાં આવી યોગ્યતા હોય છે તે જ શિષ્ય કહેવાય છે. પ્રેમપૂર્ણ હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણની સાક્ષાત સેવાનો જે અવસર મળે છે તેને જ વેદાંગનું જ્ઞાન ધરાવનાર વિદ્વાનો મોક્ષ કહ્યો છે. શિષ્ય ગુરુના ચરણોની શરણમાં જઈને તેમને પોતાનું વૃત્તાંત નિવેદન કરવું જોઈએ તથા ગુરુ માટે ઉચિત છે કે તેઓ અત્યંત પ્રસન્ન થઈને વારંવાર સમજાવીને શિષ્યના સંદેહનું નિરાકરણ કરે. ત્યાર પછી તેનો મંત્રનો ઉપદેશ આપે. ચંદન અથવા માટી લઈને શિષ્યની ડાબી અને જમણી ભુજાઓના મૂળ ભાગમાં ક્રમશઃ શંખ અને ચક્રનું ચિહ્ન અંકિત કરે. પછી લલાટ વગેરેમાં વિધિપૂર્વક ઉધ્વપુંડ લગાવે. ત્યાર પછી પહેલાં બતાવેલા બંને મંત્રોનો શિષ્યના જમણા કાનમાં ઉપદેશ કરે તથા ક્રમશઃ તે મંત્રનો અર્થ પણ સારી પેઠે સમજાવી દે. પછી યત્નપૂર્વક તેનું કોઈ નવું નામ રાખે જેના અંતમાં દાસ શબ્દ જોડાયેલો હોય. એના પછી વિદ્વાન શિષ્ય પ્રેમપૂર્વક વૈષ્ણવ
વૈષ્ણવોને ભોજન કરાવે તથા અત્યંત ભક્તિ સાથે વસ્ત્ર અને આભૂષણો દ્વારા શ્રી ગુરુનું પૂજન કરે. એટલું જ નહીં, પોતાના શરીરને પણ ગુરુની સેવામાં સમર્પિત કરી દે. નારદ, હવે હું તમને શરણાગત પુરુષના ધર્મ કહું છું, જેમનો આશ્રય લઈને કળિયુગના મનુષ્ય ભગવાનના ધામમાં પહોંચી જશે. ઉપર બતાવ્યા પ્રમાણે ગુરુ પાસેથી મંત્ર ઉપદેશ લઈને ગુરુભક્ત શિષ્ય દરરોજ ગુરુની સેવામાં જોડાઈને પોતાના ઉપર તેમની પૂર્ણ કૃપા સમજે. ત્યાર પછી સત્પુરુષોના, તેમાં પણ ખાસ કરીને શરણાગતોનો ધર્મ શીખે અને વૈષ્ણવોને પોતાના ઈષ્ટદેવ સમજીને સદા તેમને સંતુષ્ટ રાખે. શરણાગત શિષ્ય કદી આલોક અને પરલોકની ચિંતા કરવી ન જોઈએ, કેમ કે આલોકના જેટલા પણ સુખ ભોગ છે તે પૂર્વજન્મના કર્મો અનુસાર પ્રાપ્ત થાય છે. તેથી જેટલું પ્રારબ્ધ હશે તેટલું આપમેળે મળી જશે, અને જે પરલોકનું સુખ છે તેને તો ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જ પૂર્ણ કરશે. તેથી મનુષ્ય આલોક અને પરલોકના સુખ માટે કરવામાં આવનારા પ્રયત્નનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. સર્વ પ્રકારના ઉપાયનો પરિત્યાગ કરીને પોતાને શ્રીકૃષ્ણનો સેવક માનીને નિરંતર તેમની આરાધનામાં સંલગ્ન રહેવું જોઈએ. જેમ પતિવ્રતા સ્ત્રી લાંબા સમયથી પરદેશ ગયેલા પોતાના પતિ માટે સદા દીન બની રહે છે, પ્રિયતમમાં અનુરાગ રાખીને માત્ર તેને જ મળવાની આકાંક્ષા રાખે છે, નિરંતર તેના જ ગુણોનું ચિંતન, ગાન અને શ્રવણ કરે છે, તે જ પ્રમાણે શરણાગત ભક્તોએ પણ સદા શ્રીકૃષ્ણના ગુણ તથા લીલા વગેરેનું સ્મરણ, કીર્તન અને શ્રવણ કરતા રહેવું જોઈએ. પરંતુ આ બધું કોઈ બીજા ફળનું સાધન બનાવીને અર્થાત લૌકિક સુખ ભોગ માટે કદાપી કરવું ન જોઈએ. જેમ પતિવ્રતા સ્ત્રી દીર્ઘકાળ પછી પરદેશથી આવેલા પતિને એકાંતમાં જઈને એને છાતીએ લગાવી તથા નેત્રોથી તેના રૂપ સુધાનું પાન કરે છે, આ ઉપરાંત તે અતિ પ્રસન્નતા સાથે તેની સેવામાં લાગી જાય છે, તે જ રીતે અર્ચા વિગ્રહ સ્વયં પ્રગટ થયેલી મૂર્તિના રૂપમાં અવતીર્ણ થયેલા ભગવાનની સાથે રહીને ભક્તોએ નિરંતર તેમની સેવામાં લાગ્યા રહેવું જોઈએ. તેણે સદા અનન્ય ભાવે ભગવાનના શરણમાં રહેવું. ભગવાનની આરાધના સિવાય ન તો બીજા કોઈ સાધનનો આશ્રય લે અને ન બીજા સાધનની ઈચ્છા કરે. ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ સાથે પ્રયોજન ન રાખે. કોઈ નિંદા ન કરે, ન તો બીજાનું ઉચ્છિષ્ટ ખાવું અને બીજાનો પ્રસાદ ગ્રહણ કરે. ભગવાન અને વૈષ્ણવોની નિંદા કદી ન સાંભળે. જો ક્યાંય નિંદા થાય તો કાન બંધ કરીને બીજે ચાલ્યો જાય. વિપ્રવર નારદ, મારો તો એવો વિચાર છે કે શરણાગત ભક્તે મૃત્યુ પર્યંત ચાતક વૃત્તિનો આશ્રય લઈને યુગલ મંત્રના અર્થનો વિચાર કરીને રહેવું જોઈએ. જેમ ચાતક સમુદ્ર, સરોવર અને નદી વગેરેને છોડીને માત્ર મેઘના પાણીની યાચના કરે છે અથવા તરસ્યો જ મરી જાય છે, તે જ પ્રમાણે યત્નપૂર્વક ભગવત પ્રાપ્તિના સાધનો પર વિચાર કરવો જોઈએ. પોતાના ઈષ્ટદેવ શ્રી રાધા અને કૃષ્ણ પાસેથી એવી યાચના કરવી જોઈએ કે તેઓ તેને આશ્રય આપે. સદા પોતાના ઈષ્ટદેવને, તેમના ભક્તોને અને ખાસ કરીને ગુરુને અનુકૂળ રહેવું જોઈએ. પ્રતિકૂળતાનો સર્વથા પરિત્યાગ કરી દેવો જોઈએ. હું એકવાર શરણમાં જઈને અનુભવપૂર્વક કહું છું કે શ્રી રાધા અને શ્રી કૃષ્ણ બંનેના ગુણ પરમ કલ્યાણમય છે. મારી વાત પર વિચાર કરીને શરણાગત પુરુષ તેમના પર વિશ્વાસ કરે કે આ બંને ઈષ્ટદેવ અવશ્ય મારો ઉદ્ધાર કરશે, પછી વિનીત ભાવે પ્રાર્થના કરતા રહીને કહેવું કે નાથ, તમે બંને પુત્ર, મિત્ર અને ઘર વગેરેથી મમતાથી પૂર્ણ આ સંસાર સાગરથી મારી રક્ષા કરવાવાળો છો. તમે શરણાગતોનો ભય દૂર કરો. હું જેવો પણ છું તેઓ આલોક અને પરલોકમાં મારું જે કંઈ પણ છે તે મેં આજે તમારા બંને ચરણોમાં સમર્પિત કરી દીધું. હું અપરાધોનું ઘર છું. મેં બધા સાધનો છોડી દીધા. હવે મને કોઈ આશરો આપે તેવું નથી. તેથી નાથ, હવે તમે બંને મારા આશ્રય છો. કાંત, હું મન, વાણી અને કર્મથી તમારો છું. કૃષ્ણપ્રિયા રાધે, હું તમારો જ છું. તમે બંને મારી ગતિ છો. હું તમારા શરણમાં પડ્યો છું. તમે બંને કરુણાના ભંડાર, દયાના સાગર, મારા પર કૃપા કરો. હું દુષ્ટ છું, અપરાધી છું, તો પણ કૃપા કરી મને પોતાનો દાસ્ય ભાવ પ્રદાન કરો. મુનિશ્રેષ્ઠ, જે ભક્ત તરત દાસ્યભાવની પ્રાપ્તિ ચાહતો હોય તેણે ભગવાનના ચરણકમળોનું ચિંતન કરતા રહીને દરરોજ ઉપરયુક્ત પ્રાર્થના કરવી જોઈએ. અહીં સુધી મેં શરણાગતોના બાહ્ય ધર્મોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હવે તેમના અત્યંત ઉત્કૃષ્ટ અને આંતરિક ધર્મોનો પરિચય આપવામાં આવે છે. અંતરંગ ભક્તોએ યત્નપૂર્વક શ્રી કૃષ્ણ પ્રિયા રાધાજીના સખીભાવનો આશ્રય લઈને નિરંતર તે બંનેની સેવા કરવી જોઈએ તથા આળસ છોડી દેવું જોઈએ. મંત્ર અને તેના અંગોનું પહેલાં વર્ણન કરી દેવામાં આવ્યું છે. તેના અધિકારીના ધર્મ તથા તેમને મળનારા ફળનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. નારદ, તમે પણ આ સાધનાનું અનુષ્ઠાન કરો અને તેમને શ્રી રાધા અને કૃષ્ણના દાસ્યભાવની પ્રાપ્તિ અવશ્ય થશે, તેમાં કોઈ સંદેહ નથી. જે એકવાર પણ શરણમાં જઈને હું તમારો છું આમ કહીને યાચના કરે છે તેને ભગવાન અવશ્ય દાસત્વ પ્રદાન કરે છે. મારા મનમાં આ વિશે બીજો વિચાર કરવાની તાકાત નથી. મુનિવર, આ મેં તમને શરણાગત ભક્તના આંતરિક ધર્મનું વર્ણન કર્યું છે. આ ગુહ્યથી પણ અતિ ગુહ્યતમ વિષય છે. તેથી આને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવો જોઈએ, સર્વત્ર પ્રકાશિત કરો નહીં. આ પ્રસંગમાં હું તમને અત્યંત અદ્ભુત રહસ્યની વાત કહું છું, જે મેં સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખે સાંભળી હતી. પૂર્વકાળની વાત છે. હું કૈલાસ પર્વતના શિખર પર એક ઘોર વનમાં રહેતો હતો. ત્યાં ભગવાન નારાયણનું ધ્યાન કરતો રહીને તેમના શ્રેષ્ઠ મંત્રનો જપ કરતો હતો. એનાથી સંતુષ્ટ થઈને ભગવાન મારી સામે પ્રગટ થયા અને બોલ્યા કે વરદાન માગો. તેમને આમ કહ્યા પછી મેં આંખો ઉઘાડીને જોયું. ભગવાન પોતાની પ્રિય શ્રી લક્ષ્મીજી સાથે ગરુડ પર બિરાજમાન હતા. મેં વારંવાર પ્રણામ કરી લક્ષ્મીપતિને કહ્યું કે કૃપા સિંધુ, તમારું જે રૂપ પરમ આનંદદાયક, સંપૂર્ણ આનંદનો આશ્રય, નિત્ય મનોહર, મૂર્તિધારી, સર્વથી શ્રેષ્ઠ, નિર્ગુણ, નિષ્ક્રિય અને શાંત છે, તેને
વિદ્વાન પુરુષ બ્રહ્મ કહે છે તેને હું મારા નેત્રોથી નિરખવા ચાહું છું. આ સાંભળીને ભગવાન કમલાપતિએ મુજ શરણાગત ભક્તને કહ્યું કે મહાદેવ, તમારા મનમાં મારા જે રૂપ જોવાની ઈચ્છા છે તેનું હમણાં દર્શન કરી શકાશો. યમુનાના પશ્ચિમ તટ પર મારું લીલાધામ વૃંદાવન છે, ત્યાં ચાલ્યા જાઓ. આમ કહીને તે જગદીશ્વર પોતાની પ્રિયાની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે હું પણ યમુનાના સુંદર તટ પર ચાલ્યો આવ્યો. ત્યાં મને સંપૂર્ણ દેવેશ્વરોના પણ ઈશ્વર શ્રીકૃષ્ણના દર્શન થયા, જે કિશોરાવસ્થાથી યુક્ત સુંદર ગોપ વેશે ધારણ કરીને પોતાની પ્રિયાના ખભા પર ડાબો હાથ મૂકીને ઊભા હતા. તેમની તે ઝાંખી બહુ મનોહર હતી. ચારે બાજુ ગોપીઓનો સમુદાય હતો અને વચ્ચે ભગવાન ઊભા રહીને હસાવતા રહીને પોતે પણ હસી રહ્યા હતા. તેમનો શ્રી વિગ્રહ પાણીથી ભરેલા વાદળો જેવો શ્યામ વર્ણ તથા કલ્યાણમય ગુણોનું ધામ હતું. શ્રીકૃષ્ણ મને જોઈને હસ્યા. તેમની વાણીમાં અમૃત ટપકતું હતું. તેમણે મને કહ્યું કે રુદ્ર, તમારો મનોરથ જાણીને મેં તમને આજે દર્શન આપ્યા. આ સમયે તમે મારા જે અલૌકિક રૂપને જોઈ રહ્યા છો એ નિર્મળ પ્રેમનું પ્રતીક છે. તેના રૂપમાં સત, ચિત્ત અને આનંદ જ મૂર્તિમાન થાય છે. ઉપનિષદોના સમૂહ મારા આ જ સ્વરૂપને નિરાકાર, નિર્ગુણ, વ્યાપક, નિષ્ક્રિય અને પરાત્પર કહે છે. મારા દિવ્ય ગુણોનો અંત નથી તથા તે ગુણોને કોઈ સિદ્ધ કરી શકતું નથી. તેથી વેદાંત શાસ્ત્ર મુજ ઈશ્વરને નિર્ગુણ કહે છે. મહેશ્વર, મારું આ રૂપ ચર્મચક્ષુઓથી જોઈ શકાય તેવું નથી. તેથી બધા વેદ અને મને અરૂપ નિરાકાર કહે છે. હું મારા ચૈતન્ય અંશથી સર્વત્ર વ્યાપક છું. તેથી વિદ્વાનો મને બ્રહ્મના નામે જાણે છે. હું આ પ્રપંચનો કરતા નથી, તેથી શાસ્ત્રો મને નિષ્ક્રિય કહે છે. શિવ મારા અંશ જ માયામય ગુણો દ્વારા સૃષ્ટિ વગેરે કાર્ય કરે છે. હું સ્વયં કંઈ પણ કરતો નથી. મહાદેવ, હું તો આ ગોપીઓના પ્રેમમાં વિહ્વળ થઈને ન તો બીજી કોઈ ક્રિયા જાણું છું અને ન તો મને મારા પોતાનું ભાન રહે છે. આ મારી પ્રિયા રાધિકા છે, એમને પારા દેવતા સમજો. હું તેમના પ્રેમને વશીભૂત થઈને સદા એમની સાથે જ વિચરણ કરું છું. એમની પાછળ આજુબાજુમાં જે લાખો સખીઓ છે તે બધી જ નિત્ય છે. જે મારો વિગ્રહ નિત્ય છે તેવો એમનો પણ છે. મારા સખા, પિતા, ગોપ, ગાયો તથા વૃંદાવન આ બધા નિત્ય છે. એ બધાનું સ્વરૂપ ચિદાનંદ રસમય છે. મારા આ વૃંદાવનનું નામ આનંદકંદ સમજો. એમાં પ્રવેશ કરવા માત્રથી મનુષ્યને પુનઃ સંસારમાં જન્મ લેવો પડતો નથી. હું આ વૃંદાવનને છોડીને ક્યાંય જતો નથી. મારી આ પ્રિયાની સાથે સદા અહીં નિવાસ કરું છું. રુદ્ર, તમારા મનમાં જે વાતને જાણવાની ઈચ્છા હતી તે બધી કહી બતાવી. બોલો, હવે મારી પાસેથી બીજું શું સાંભળવાની ઈચ્છા રાખો છો? મુનિશ્રેષ્ઠ નારદ, ત્યારે મેં ભગવાનને કહ્યું કે પ્રભુ, તમારા આ સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? આનો ઉપાય મને બતાવો. ભગવાને કહ્યું કે રુદ્ર, તમે બહુ સારી વાત પૂછી, પરંતુ આ વિષય અત્યંત રહસ્યનો છે. તેથી આને યત્નપૂર્વક ગુપ્ત રાખવો જોઈએ. દેવેશ્વર જે બીજા ઉપાયનો ભરોસો છોડીને એકવાર અમારા બંનેના શરણમાં આવી જાય છે અને ગોપી ભાવથી મારી ઉપાસના કરે છે તે જ મને પ્રાપ્ત કરી શકે છે. જે એકવાર અમારા બંનેના શરણમાં આવી જાય છે અથવા એકમાત્ર મારી આ પ્રિયાની જ અનન્ય ભાવે ઉપાસના કરે છે તે મને અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. જે એકવાર પણ મારા શરણમાં આવીને હું તમારો છું એવું કહી દે છે તે સાધના વિના પણ મને પ્રાપ્ત કરી લે છે, એમાં સંશય નથી. તેથી સર્વથા પ્રયત્ન કરી મારી પ્રિયાનું શરણ ગ્રહણ કરવું જોઈએ. રુદ્ર, મારી પ્રિયાનો આશ્રય લઈને તમે પણ મને પોતાને વશમાં કરી શકો છો. આ બહુ રહસ્યની વાત છે જે મેં તમને કહી દીધી. તમારે યત્નપૂર્વક આ રહસ્યને ગુપ્ત રાખવું જોઈએ. હવે તમે પણ મારી પ્રિયતમા રાધાનું શરણ લો અને મારા યુગલ મંત્રનો જપ કરીને સદા મારા ધામમાં નિવાસ કરો. આ પ્રમાણે કહીને દયાનિધાન શ્રીકૃષ્ણ મારા જમણા કાનમાં પૂર્વોક્ત યુગલ મંત્રનો ઉપદેશ આપીને મારી સામે જ ત્યાં પોતાના ગણોની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાંથી નિરંતર હું પણ અહીં રહું છું. નારદ, આ પ્રમાણે મેં તમારા પૂછેલા વિષયનું સાંગોપાંગ વર્ણન કરી દીધું. સૂતજી કહે છે કે શૌનકજી, પૂર્વકાળમાં ભગવાન શંકરે સાક્ષાત શ્રીકૃષ્ણના મુખેથી આ રહસ્યને જાણ્યું. તેમણે નારદજીને કહ્યું કે નારદજીએ મને આનો ઉપદેશ આપ્યો હતો તે જ આજે મેં તમને કહ્યું છે. તમારા માટે પણ ઉચિત છે કે આ પરમ અદ્ભુત રહસ્યને સદા ગુપ્ત રાખવું, આને દરેકની સામે પ્રગટ ન કરવું. શૌનકે કહ્યું કે ગુરુદેવ, તમારી કૃપાથી હું આજે કૃતકૃત્ય થઈ ગયો, કેમ કે તમે આજે મારી સામે આ રહસ્યનું પણ રહસ્ય પ્રગટ કર્યું છે. સૂતજી કહે છે કે બ્રહ્મણ, તમે પણ નિરંતર યુગલ મંત્રનો જપ કરતા રહીને આ ધર્મનું પાલન કરો. થોડા દિવસોમાં તમને ભગવાનના દાસ ભાવની પ્રાપ્તિ થઈ જશે. હું પણ યમુનાના તટ પર ભગવાન ગોપીનાથના નિત્યધામ વૃંદાવનમાં જઈ રહ્યો છું. મહાદેવજીના મુખમાંથી નીકળેલું આ ઉત્તમ ચરિત્ર પરમ પવિત્ર છે. તેમાં મહાન અનુભવ ભરેલો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આનું શ્રવણ કરે છે તે અવશ્ય ભગવાનના પરમપદને પ્રાપ્ત થાય છે. આ સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્તિનું પણ કારણ અને સમસ્ત પાપનું નાશક છે. જે લોકો સદા ભગવાનના વિષ્ણુની સેવામાં તત્પર રહીને આનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તેમને વિષ્ણુલોકથી ફરી કદી કોઈ પ્રકારે આ પણ સંસારમાં આવવું પડતું નથી. ત્યાર પછી આવે છે અમરીશ નારદ સંવાદ તથા નારદજી દ્વારા નિર્ગુણ તથા સગુણ ધ્યાનનું વર્ણન. ઋષિઓએ કહ્યું કે મહાભાગ, અમે લોકોએ તમારા મુખેથી ભગવાન શ્રીકૃષ્ણનું અત્યંત અદ્ભુત ચરિત્ર સાંભળ્યું છે. આનાથી અમને પૂર્ણ સંતોષ થયો છે. ભગવાન શ્રીકૃષ્ણનું મહાત્મ્ય ભક્તોને સદગતિ આપનારું છે. તેનાથી કોને પ્રાપ્તિ થઈ શકે? તેથી અમે ફરીથી શ્રીકૃષ્ણનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. સૂતજી બોલ્યા કે દ્વિજવરો, તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો. આ જગતને તારવાવાળા છે તમે લોકો સ્વયં તો કૃતાર્થ છો, કેમ કે ભગવાનના ભક્તોના મનોરથ સદા પૂર્ણ થાય છે.
શ્રી કૃષ્ણનું પાવન ચરિત્ર સાધુ પુરુષોને અત્યંત હર્ષ પ્રદાન કરનારું છે. હવે હું આ વિષયોમાં એક અદ્ભુત ઉપાખ્યાન સંભળાવું છું. એક સમયની વાત છે. ભગવાનના પ્રિય ભક્ત નારદજી બધા લોકમાં ફરતા ફરતા મથુરામાં ગયા. ત્યાં રાજા અંબરીશને મળ્યા, જેમનું ચિત્ત શ્રી કૃષ્ણની આરાધનામાં લાગેલું છે. મુનિશ્રેષ્ઠ નારદજીના પધાર્યા બાદ રાજા અંબરીશે તેમનો સત્કાર કર્યો અને પ્રસન્નચિત્તે શ્રદ્ધાપૂર્વક તમારા લોકોની જેમ જ પ્રશ્ન કર્યો. મુને વેદોના વક્તા વિદ્વાન પુરુષ જેમને પરમ બ્રહ્મ કહે છે તે ભગવાન સ્વયં કમલનયન નારાયણ છે, જે સર્વથી પર છે, જેમની કોઈ મૂર્તિ ન હોવા છતાં મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરે છે, જે સર્વના ઈશ્વર વ્યક્ત અને અવ્યક્ત રૂપ છે, સનાતન છે, સમસ્ત ભૂત જેમના સ્વરૂપ છે, જેમનું ચિત્ત દ્વારા ચિંતન કરી શકાતું નથી, એવા ભગવાન શ્રી હરિનું ધ્યાન કરી કઈ રીતે થઈ શકે, જેનામાં સંપૂર્ણ વિશ્વ ઓતપ્રોત છે, જે અવ્યક્ત એક ઉત્કૃષ્ટ અને પરમાત્માના નામથી પ્રસિદ્ધ છે, જેનાથી આ જગતનો જન્મ, પાલન અને સંહાર થાય છે, જેમણે બ્રહ્માજીને ઉત્પન્ન કરીને તેમને પોતાનામાં રહેલું વેદોનું જ્ઞાન આપ્યું છે, જે સમસ્ત પુરુષાર્થોને આપવાવાળા છે, યોગીજનોને પણ જેમના તત્વનો બહુ બોધ કઠણતાથી થાય છે, તેમની આરાધના કઈ રીતે કરી શકાય, કૃપા કરીને જણાવો. જેણે ગોવિંદની આરાધના કરી નથી તે નિર્ભય પદને પ્રાપ્ત કરી શકતો નથી. એટલું જ નહીં, તેને તપ, યજ્ઞ અને દાનનું પણ ઉત્તમ ફળ મળતું નથી. જેણે શ્રી ગોવિંદના ચરણારવિંદનો રસાસ્વાદ કર્યો નથી તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે. ભગવાનની આરાધના સમસ્ત પાપોને દૂર કરનારી છે, તેને છોડીને હું મનુષ્ય માટે બીજું કોઈ પ્રાયશ્ચિત જોતો નથી. જેમની ભ્રુકુટીએ વિલાસ માત્રથી સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે, તે ક્લેશહારી કેશવની આરાધના કઈ રીતે થાય, સ્ત્રીઓ પણ કઈ રીતે તેમની ઉપાસના કરી શકે. આ બધી વાતો સંસારના હિત માટે તમે મને જણાવો. ભગવાન ભક્તિના પ્રેમી છે, બધા લોકો તેમની આરાધના કઈ રીતે કરી શકે. નારદજી, તમે વૈષ્ણવ છો, ભગવાનના પ્રિય ભક્તો છો, પરમ તત્વના જ્ઞાતા તથા બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છો, તેથી જ હું તમને આ વાત પૂછું છું. ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં કરેલો પ્રશ્ન વક્તા, શ્રોતા અને પ્રશ્નકર્તા આ ત્રણેયને પુરુષોને પવિત્ર કરનાર છે. આગળની કથા આવતીકાલે.